નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સ્વાધ્યાય 6.2 અને દાખલો નંબર 5. આકૃતિમાં આપ્યું છે કે AB સમાંતર CD, એટલે કે AB અને CD એ સમાંતર રેખા છે. ખૂણો APQ, આ APQનું માપ આપ્યું છે 50. તો આપણે ખૂણો X અને Y શોધવાનો છે. અને અહીંયા એક બીજો ખૂણાનું માપ આપ્યું છે કે PRD બરાબર 127. હવે દાખલાની શરૂઆત કરીએ. તો કે અહીંયા AB સમાંતર CD, AB અને CD સમાંતર છે. તો અહીંયા આપણે આ PR ને એની છેદિકા લઈએ. AB સમાંતર CD છે અને PR તેની છેદિકા છે. હવે આપણે ખૂણા શીખી ગયા કે આ AB અને CD સમાંતર છે, આ PR છેદિકા. તો આ ખૂણો આખો એટલે કે ખૂણો APR અને ખૂણો PRD આ Z બને છે એટલે આ યુગ્મ કોણ થશે. આ આખો આ Z બને છે એટલે ખૂણો APR બરાબર ખૂણો PRD. કારણ આપશું યુગ્મ કોણની જોડ. ખૂણો APR અને PRD તમે જોઈ શકો છો કે આ Z બને છે એટલે યુગ્મ કોણની જોડ છે. તો PRD છે 127. તો ખૂણો APR આખો ખૂણો થશે 127નો. હવે APR 127નો થાય તો આ APR છે આ બે ખૂણાનો બનેલો છે. કયા કયા બે ખૂણા? તો કે APQ અને QPR. આ બે ખૂણા ભેગા કરો તો આ APR બને. આસન્ન કોણ છે એટલે ખૂણો અહીંયા APR છે એ બે ખૂણાનો બનેલો છે. કયા કયા ખૂણા? તો કે ખૂણો APQ, ખૂણો APQ વત્તા QPR. હવે APQ બરાબર 50 છે એટલે જ્યાં APQ છે ત્યાં આપણે મૂકીએ 50 અને QPR છે એના બરાબર છે Y એટલે આપણે એના બરાબર મૂકીએ Y અને APR આપણને મળ્યો 127 અંશ. તો 127 અંશમાંથી આપણે આ 50 અંશ બાદ કરીએ તો આપણને Y મળે. તો 127માંથી 50 જાય તો આપણને ખૂણો Y મળે 77 અંશ. એટલે આપણને ખૂણો Y મળી ગયો. હવે આપણે આ ખૂણો X શોધવો છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે AB અને CD સમાંતર છે. તો હવે આપણે આ PQ ને છેદિકા લઈએ. તો PQ ને છેદિકા લઈએ તો અહીંયા પણ આપણને આ APQ અને PQR એટલે આ પણ આપણને આ એક Z મળે છે. એટલે આ 50 છે તો આ X પણ થશે 50નો. હવે આપણે છેદિકા PQ લેવાની છે. તો આપણે અહીંયા લખીએ કે AB સમાંતર CD અને PQ તેની છેદિકા છે. મેં તમને એક નાની આકૃતિ દોરીને સમજાવું કે આ AB અને આ CD બે સમાંતર રેખા છે અને હવે છેદિકા થઈ PQ. તો આ 50 છે તો આ X પણ કેટલાનો થશે 50. કારણ કે તમને અહીં આકૃતિમાં જોઈ શકો છો કે આ એક આ Z બને છે યુગ્મ કોણ. એટલે અહીંયા આપણે લખીએ કે AB સમાંતર CD અને PQ તેની છેદિકા છે. માટે ખૂણો APQ બરાબર ખૂણો PQR. અહીંયા કારણ આપીએ આપણે યુગ્મ કોણની જોડ. તો APQ જે છે આકૃતિમાં અહીંયા તો કે APQ અને PQR. APQ 50 છે તો આપણે X પણ થશે 50. એટલે અહીંયા APQ બરાબર 50 અંશ અને PQR બરાબર છે X. માટે X બરાબર 50 અંશ અને Y બરાબર 77 અંશ.
થેન્ક યુ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી નવા વિડીયો તરત તમને જોવા મળે.